હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાનું કાશ્મીરી દબાલું બનાવવાનું છે, એકદમ સિમ્પલ. તો કાશ્મીરી દબાલું આપણે કાશ્મીરી મરચું બસ અને દહીં સરસ મજાનું ગ્રેવી વાળું શાક બનાવવાનું છે. તો એ કેવી રીતે હોય છે, જે એની મેન ઓથેન્ટિક જે રેસીપી છે તે હું તમારી જોડે શેર કરીશ. તો એમાં ટમેટા, કાંદા, લસણ કાંઈ જ નથી હોતું, એકદમ સરસ હોય છે. તો કેવી રીતે બનાવવાનું છે આખી રેસીપી શેર કરી. એની જોડે આપણે થોડા રાઈસ પણ બનાવશું. રાઈસ તો નોર્મલ છે, બાસમતી છે, કોઈ મોટા ચોખા આવે છે, તમે કોઈ પણ રાઈસ લઈ અને સરસ મજાના એની જોડે રાઈસ દમાલાની જોડે ખાઈ શકો. તમે પરોઠું પણ ખાઈ શકો, તમને જે વેરિએશન અનુકૂળ લાગે તે તમે બનાવી શકો. અત્યારે જે ઓથેન્ટિક જે રેસીપી છે કાશ્મીર દમાલું, એ આ તમારી જોડે શેર કરીશ. તો એના માટે આપણે શું કરવાનું છે, તો બટેટા બાફવાના નથી, કાચા જ બટેટા લેવાના. તો કાચા બટેટા લઈ એની આપણે છાલ ઉતારી નાખવાની છે, તમે જોઈ શકો. હવે આ છે બટેટા મેં પાણીમાં રાખ્યા છે, પણ પાણીમાંથી આપણે કાઢી લેશું. ઓકે, એક કપડામાં કાઢી લેશું અને લૂછી નાખશું. ભીના છે એટલા માટે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે થોડા કોરા પણ કરી શકો. ઓકે, તો આ બટેટાને છે ને આપણે કોરા કરી લેશું. અને કાચા બટેટા છે, છાલ ઉતારેલા નાના નાના બટેટા છે, તમે જોઈ શકશો. તો અત્યારે સરસ મજાનું એક બનાવવાનું છે. જ્યારે આપણને પણ આલુ પસંદ છે અને આલુની અલગ અલગ વેરિએશન જોડે આપણે સરસ સબ્જી બનાવવી હોય તો તમે આ રીતે સરસ મજાની સબ્જી બનાવી શકો. ઓકે, તો આ સબ્જી છે ને બાફેલા બટેટાની નથી હોતી, કાચા બટેટાની હોય છે. આખા તો કેવી રીતે બનાવવાની છે તો હું તમને કહી દઉં. તો એના માટે આપણે છે ને તેલ લેશું. તો અત્યારે છે ને હું આપણું ઘરનું તેલ હોય સિંગ તેલ એમાં બનાવું છું. પણ જે રેસીપી છે આ મેન એમાં કયું તેલ ઉપયોગ થાય છે ખબર છે? સરસિયાનું તેલ હોય તે ઉપયોગ થાય છે. કારણ કે એ લોકો છે ને બીજા તેલનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરે. કારણ કે ત્યારે ઠંડુ બહુ વાતાવરણ હોય છે, ત્યાં એકદમ ઠંડી હોય છે, એટલે ગરમાવો શરીરને આવે એટલા માટે એ લોકો સરસિયાનો તેલનો ઉપયોગ કરે છે બધી સબ્જીમાં. પણ અત્યારે આપણે બનાવી છીએ સિંગ તેલ. તમે કોઈ પણ તેલ જે ફોર્ચ્યુન કે કોઈ પણ તેલ ખાતા હોય તેમાં તમે બનાવી શકો છો. હવે છે ને આ બટેટાને આપણે તરવાના છે તેલમાં. તો સાવ કાચા છે, તો કાચા છે તો આપણે છે ને એને આ રીતે એક કાંટા ચમચી મદદથી ફરતા કાંટા પાડી લઈશું, એટલે આંકા પાડી લઈશું. એટલે એનાથી શું થશે કે બટેટું કપાશે પણ નહીં અને આખું બટેટું રહેશે સરસ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારી જોડે દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું અને સવારે લાઈવ આવું ત્યારે અલગ અલગ રેસીપી શેર કરું છું. સવારે લાઈવ આવું છું ત્યારે એક સબ્જી હોય છે, હેલ્ધી રેસીપી બનાવું છું કે તમે પણ ઘરે પહેલી વાર બનાવતા હોય તો આ રીતે તમે સબ્જી બધા જ પ્રકારની સબ્જી તમે બનાવી શકો. જે મને આવડે છે એ રેસીપી તમારી જોડે બધા જ પ્રકારની સબ્જીની રેસીપી શેર કરું છું. અને રાતે એક સરસ સ્નેક છે કે ફરસાણ છે કે મિષ્ટાન છે તે તમારી જોડે શેર કરું છું. આજે રાતે 10 વાગે લાઈવ આવીશ ત્યારે મને ચોક્કસ કહેજો કે તમારે કઈ રેસીપી મારા થકી મીઠાઈની જોઈશે તો એક દિવસ મીઠાઈ, એક દિવસ ફરસાણ, એવું કંઈક નવું બનાવશું. કારણ કે તહેવારોના દિવસો નજીક આવે છે, રક્ષાબંધન પણ નજીક આવે છે. 2 દિવસમાં શ્રાવણ મહિનો બેહવાનો છે. તો શ્રાવણ મહિનાના નિમિત્તે આપણે ફરારી પણ વેરાયટી બનાવશું, ચોક્કસ બનાવશું. ઓછા તેલમાં બને તેવી સરસ મજાની હું તમારી જોડે રેસીપી શેર કરીશ. તો તેલને છે ને આપણે ગરમ થવા દીધું છે. જો બધા જ બટેટા કાચા છે અને એમાં છે ને હું આ રીતે ચમચીની એટલે કે કાંટા ચમચીની મદદથી આંકા પાડી લઉં ફરતા, એટલે અંદરથી સરસ કૂક થાય. તો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમે મને ચોક્કસથી કહેજો, તમારો કોઈ પણ પ્રશ્નનો જવાબ પણ દઈશ હું. પછી તમારે મારા થકી જે પણ રેસીપી જોવી હોય અને શીખવી હોય તો નો ડાઉટ તમે મને કહી શકો છો, તે જ રેસીપી તમારી જોડે શેર કરીશ. બધાની સરસ સરસ કોમેન્ટ આવે છે, તો બધાની જે કોમેન્ટ હોય એ રીતે હું સરસ મજાની રેસીપી શેર કરું છું.
ઓકે, તો આપણે બધા બટેટાના કાપા પાડી લીધા છે. હવે છે ને આપણું તેલ ગરમ જ થાય છે, તો અંદર હું એડ કરી દઉં છું. જો તમને બટેટા અંદર આપણે નાખું છું તો પણ મને તેલ ઉડવાની બીક લાગે, તો તમારે આ રીતે ઝારામાં લઈ અને બટેટા એડ કરી દેવાના. જો આમ ડાયરેક્ટ નાખી તો તેલ ઉડવાની શક્યતા રહે. ચલો, તો બટેટાને આપણે સરસ કૂક કરવાના છે, એટલે તરાવા દેવાના છે. ઘણી વાર કેવું થશે કે ઘણા એવું કરે છે કે પહેલી વાર તરી લેશે બટેટાને, પછી બહાર કાઢી લેશે, પછી 10-15 મિનિટ રેસ્ટ આપે છે, પછી પાછા 2 વાર ફ્રાય કરે છે, એટલે અંદરથી સરસ ફ્રાય થાય. પણ અત્યારે હું મીડિયમ તાપે સરસ મજાના ફ્રાય કરીશ, એટલે અંદરથી પણ સરસ કૂક થઈ જશે. ચલો, હવે આપણે બટેટા કૂક થઈ છે ત્યાં સુધી પાણી લીધું છે અને રાઈસ લીધા છે. મેં તમને બતાવું. જો બાસમતી જે મોટા રાઈસ આવે છે ચોખા, તે લીધા છે. આ ચોખામાંથી આપણે છૂટો એક ભાત કરશું, કારણ કે આ સબ્જીની જોડે વધારે ભાત બનાવી, રાઈસ બનાવી તો બહુ સરસ લાગે છે, લાગે છે. તો એના માટે આપણે પાણી ગરમ મૂકી દઈશું. ઉકળે છે ભાતનું, તો આપણે ભાત એડ કરી દઈએ. અને આપણે બટેટા ચડે છે એની પણ સાઈડ ચેન્જ કરી દઉં. હંમેશા છે ને બટેટા છે ને થોડા બ્રાઉન થવા દેવાના, તો જ અંદરથી સરસ ચડશે, કારણ કે આને આપણે તેલમાં નથી કરવાના. તમે જોઈ શકશો બ્રાઉન થઈ ગયા છે, પણ આપણે છે ને હજી કેવા કૂક કરવાના છે કે ચડી જવા જોઈએ અંદરથી પણ, એટલે જ આપણે કાંટા ચમચીથી અંદર કાણા પાડ્યા છે. તમને હું ચડી જશે ને બટેટું તે પણ બતાવીશ. તો અત્યાર સુધી છે ને ફૂલ ગેસ હતો, અત્યારે છે ને થોડો મીડિયમ કરી દીધો છે. તો તમને બતાવું મેં. જો સહેલાઈથી છરીથી કપાઈ ગયું, તો છરીથી ના કપાય આ બટેટું છે ને. જો આપણે અંદર આ છરી અંદર ખૂંચાડી તો સહેલાઈથી ખૂંચાઈ જાય છે. જો છે ને. અને હજી છે ને આ બટેટાને આપણે જ્યારે ગ્રેવી કરશું સરસ, એમાં પણ પાણીમાં કૂક થવા દઈશું થોડી વાર. તો જો મોટું બટેટું હોય તો એને થોડી વાર લાગે ને ચડતા, પણ અત્યારે હંમેશા જે ઓથેન્ટિક રેસીપી છે કાશ્મીરી દમ આલુ, એ આ જ રીતે થાય છે. એટલા માટે તમે બાફીને, અચકચરા બાફીને પણ તેલમાં તરી શકો છો, પણ કાચા તરો તો પણ તરી શકો છો. પણ જ્યારે તમે બાફેલા હોય અને તરો તો વધારે તેલ પીવે છે, અને કાચા તરો તો તમને ખ્યાલ પણ નહીં આવે કે આ તેલ તેલ વાળા લાગે છે. એટલા માટે ચલો, હવે આપણે કાઢી લેશું. મેં તમને બતાવ્યું ને કે સરસ કટિંગ પણ થાય છે બટેટાનું. તો તમે આખા બટેટા ન હોય, 1ના 2 ટુકડા કરીને પણ વાપરી શકો છો. બસ. જો હવે છે ને ઇન્સ્ટન્ટ તરત આપણી સબ્જી વઘારવા પછી તરત જ તો આપણે છે ને તેલને હટાવી દેશું. અને એક કડાઈમાં છે ને આપણે સરસ સબ્જીનો વઘાર કરવાનો છે. તો તેના માટે આપણે શું શું કરશું? હંમેશા છે ને આ એક સરસ મજાની સબ્જી છે. અત્યારે છે ને આ કાશ્મીરી દમ આલુ થાય છે. તો જે કાશ્મીરમાં જે બને
એ જ ઓથેન્ટિક રેસીપી છે તમારી જોડે શેર કરું છું. તેની જાડે નોર્મલ રાઈસ થાય છે. રાઈસ તો તમે બનાવતા જશો તો ખ્યાલ જ હશે, પણ અત્યારે છે ને હંમેશા આ સબ્જીની જોડે કાશ્મીરી દમ આલુ છે એની રાઈસ ખવાય છે, પરોઠા પણ નો ડાઉટ ખવાય છે, પણ અત્યારે તમે જોડે હું રેસીપી શેર કરું છું. અને આ છે ને રેસીપી હંમેશા ઓલા તેલમાં હોય છે કે આપણે અત્યારે સિંગ તેલમાં બનાવવાનું છે, પણ એ છે ને અહીંયાનું કયું તેલ, સરસિયાનું જે તેલ હોય છે, સોરી ભૂલાઈ ગયું, સરસિયાનું જે તેલ હોય છે તેમાં જ બનાવવાનું હોય છે. પણ આપણે અહીંયા સરસિયાના તેલનો બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ ગુજરાતી, એટલા માટે આપણે સિંગ તેલમાં બનાવવાનું છે. તો તેલ એટલું બધું નથી લેવાનું, 1 ચમચા જેટલું જ આપણે તેલ લેવાનું છે, કારણ કે આપણે બટેટા તરેલા છે એટલા માટે. મને કાઢ દે તો તમાલપત્ર. જો એક આપણે તજનો ટુકડો લઈશું, પછી તમાલપત્ર, સૂકું લાલ મરચું, ના સૂકું લાલ મરચું નહીં લેવાનું, કારણ કે આપણે કાશ્મીરી મરચું ઉપયોગમાં લઈશું. ઓકે, આપણે છે ને 1-2 લવિંગ પણ લઈશું. તમને લવિંગ દેખાય છે ક્યાં પડ્યા હશે? આમાં નાખો. આપણે ગેસ ચાલુ કરી દઈશું. આમાં બીજો કોઈ ગરમ મસાલો નથી હોતો, ખાલી નોર્મલ જ હોય છે, પણ હું અંદર તમાલપત્ર અને તજ લવિંગ એડ કરું છું ને જીરું, બસ એટલો જ સામાન હોય છે. બહુ અતિશય આમાં કોઈ એવા ગરમ મસાલા નથી હોતા, નોર્મલ જ કાશ્મીરી મરચું વધારે ઉપયોગમાં થાય છે અને એકદમ લાલ ચટક જેવું હોય છે. નથી આમાં ક્યાં મૂકી ગયા? આમાં છે આખું. ઓકે, તો લવિંગ લીધા છે મેં. ચલો હવે આપણે એક સરસ વઘાર કરી લઈએ. વઘાર છે ને બહુ અતિશય નથી આવવા દેવાનો. ઓકે, હું તમને બતાવું. એક આ છે ને તજનો ટુકડો છે, 4 જેવા લવિંગ છે અને 2 તમાલપત્ર છે. ઓકે, 1 અને 2, બસ. પછી આમાં રાઈનો ઉપયોગ નથી થતો, પણ આપણે જીરું એડ કરશું અંદર, વધારે જીરું ચડિયાતું એડ કરશું, પછી થોડી હિંગ એડ કરશું. ચલો આટલું જ આપણે વસ્તુ એડ કરવાની છે. પછી આપણે એક દહીં લીધું છે, તો એ વઘાર આવે છે ત્યાં સુધીમાં આપણે દહીંમાં પણ થોડા મસાલા કરી લેવાના છે. તો દહીંમાં આપણે શું કરશું, તો એક લાઈટ જેવી હળદર છે અને કાશ્મીરી લાલ મરચું છે, પછી ધાણા જીરું પાવડર છે, વધારે આપણે એડ કરવાનું છે અને બધું મિક્સ કરી દઈશું. તો આમાં કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી થતો, નથી ડુંગળી, લસણ, ટમેટા એકેય વસ્તુનો ઉપયોગ નથી થતો. જો હવે આપણે જ્યારે દહીં એડ કરી છીએ એ પહેલા આપણે શું કરવાનું છે, આમાં કલર સરસ આવે એટલા માટે વઘાર દેખાય છે, તો એમાં આપણે થોડી હળદર એડ કરશું. મેં ગેસની સાવ ધીમી કરી દીધી હતી એટલે જીરું જરાય બરે નહીં, અને કાશ્મીરી લાલ મરચું હોય તેનો કલર સરસ આવે એટલા માટે લાલ મરચું, અને તરત જ ઉપરથી આપણે દહીં એડ કરી દેવાનું છે. હવે આમાં મેઇન વસ્તુ શું છે તમને બતાવું, કે મેઇન વસ્તુ છે ને, જ્યારે કાશ્મીરી યાની ઓથેન્ટિક રેસીપીમાં એક વરિયાળી, જો વરિયાળીનો પાવડર, અચકચરી તમે વરિયાળી પણ લઈ શકો. આ છે ને હું તમને બતાવું,
તો વરિયાળીનો પાવડર છે, તમે જોઈ શકશો. આપણે વરિયાળીનો પાવડર અને સૂંઠનો પાવડર. તો ત્યાં છે ને ત્યાં ગરમી બહુ હોય, એટલે ઠંડી બહુ હોય, સોરી ત્યાં ઠંડી બહુ હોય, અતિશય ઠંડી, એટલા માટે સૂંઠનો પાવડર થોડો એડ કરે છે એ જ્યારે સબ્જીમાં. તો સૂંઠ થોડી ગરમ હોય તો એને પણ, સૂંઠ ગરમ હોય તો એ થોડી ઠંડક શરીરને આપે, એટલા માટે વરિયાળી એડ કરે છે. તો આ બંને વસ્તુ આ સબ્જીમાં ફરજિયાત એડ થાય છે, તો જ એનો ટેસ્ટ સરસ આવે છે. એટલે આપણે અત્યારે એડ કરી દઈ. તો તમે જોઈ શકશો અત્યારે આપણું દહીં છે એ કલર કેટલો સરસ આવી ગયો છે, હું તમને બતાવું. અને તેલ છૂટવા લાગ્યું છે. જ્યારે તેલ છૂટે અને કલર સરસ આવે ત્યારે જ આપણે અંદર થોડું પાણી એડ કરી, હજી આપણે નિમક નથી એડ કર્યું, નિમક પણ આપણે એડ કરવાનું છે. તમે જોઈ શકશો સરસ તેલ છૂટ્યું છે ને કલર પણ સરસ આવ્યો છે ને. બસ તમે દહીં એડ કરો પછી સરસ કલર આવવો જોઈએ, કારણ કે આ છે ને લાલ ચટાકે જેવું સરસ મજાની સબ્જી હોય છે, એટલા માટે. તો હવે આપણે આ દહીં વાળું છે એમાં થોડું પાણી એડ કરી, આ સબ્જી સાવ સહેલી છે. આપણી કાંદા લસણ ટમેટા વાળી ગ્રેવી વાળી જે સબ્જી હોય એ અઘરી છે, પણ આ સાવ સહેલી છે. ગેસની આંચ ફૂલ રાખવાની છે અને હજી પણ આપણે થોડું પાણી એડ કરશું, બસ આટલું. અને એમાં છે ને આપણે શું એડ કરશું, બટેટા એડ કરી દઈશું. તો આમાં કોઈ ગરમ મસાલા એડ નથી કરવાના, આ છે ને બટેટા એડ કરી દઈશું. જો અંદર તો તમને દેખાતું હશે કલર કેટલો સરસ આવે. હંમેશા છે ને તમને તીખું ભાવતું હોય તો તીખું એડ કરી શકાય, મરચું પણ ખરેખર આ છે ને કાશ્મીરી મરચું લાલ ચટક જેવી સબ્જી હોય છે. તો આ સબ્જીમાં કોથમીરનો પણ ઉપયોગ નથી કરતો. તમારે જો કોથમીર સહેજ નાખવું તો નાખી શકાય છે. હું અત્યારે થોડી કસ્તુરી મેથી ઉપરથી એડ કરું છું. તો હાથથી થોડી ક્રશ કરી અને કસ્તુરી મેથી આપણે એડ કરશું. તો લાઈક કરતા રહેજો, લાઈક કરું, સાવ સિમ્પલ છે. જો મને આનું ઢાંકણું આપજો, આનું ઢાંકણું ત્યાં હશે. આ નથી આવી જાય છે, ઉભા રહો. આવી ગયું, ચાલશે. હવે તમારા જો બટેટા આપણે તે તેલમાં તળ્યા છે પણ અંદરથી પણ જરાક કૂક કરવા હોય તો તમારે આ રીતે ધીમા મીડિયમ તાપે શાકને થોડી વાર ચડવા દેવાનું, 5 કે 10 મિનિટ. પછી તમારે અંદરથી તળેલા છે ને બટેટા, એટલા માટે થોડા ક્રિસ્પી હોય, પણ પછી તમે આ રીતે રાખો ને એટલે એકદમ સોફ્ટ થઈ જાય છે. 5-10 મિનિટ ચડવા દેવાના. લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે આપણા ભાત છે તેને પણ આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકશો ભાત આપણા સરસ ચડી ગયા છે ને. હવે છે ને એમાં જ્યારે ભાત તમે ચડતા હોય તો પાણી તમારું અંદર પૂરું થઈ જાય ને, ઓછું થવા માંડે પાણી. મેં ગેસની આંચ બંધ કરી દીધી છે. તો પાણી ઓછું થવા માંડે ને ત્યારે આપણે શું કરવાનું કે ભાતમાં છે ને થોડું પાણી એડ કરવાનું. જ્યારે તમારે છૂટો ભાત કરવો હોય ત્યારે આ રીતે ઠંડુ પાણી એડ કરો અને એક ઉફાણો આવવા દેવાનું, પછી એને ઓસાઈ દેવાના. તો તમારા જે અંદર જે ભાતમાં ચિકાસ હોય, જે એને ઓસામણની ચિકાસ હોય એ નીકળી જાય અને છૂટો ભાત થાય. તમારે જ્યારે ભાત ચડતો હોય તો પાણીની ક્વોન્ટિટી થોડી વધારે છે. જ્યારે તમારો ભાતને ઓસાવાનો ટાઈમ થયો અને ભાતમાં પાણી પૂરું થવા આવ્યું ત્યારે તમારે છે ને શું કરવાનું કે થોડું પાછું પાણી એડ કરી દેવાનું. એક ઉફાણો લઈ
અને પછી ભાતને ઓસાવી લેવાનું, તો તમારો ભાત છે એકદમ છૂટો છૂટો થાય અને સરસ થાય. હવે છે ને ભાતને આપણે ઓસાવી લેશું, એકદમ છૂટો અને સરસ મજાનો ભાતનો દાણો થશે આપણે. હવે આ ભાતમાંથી જે પાણી નીકળ્યું એ તમારે સાઈડ ઉપર થોડી વાર રાખી દેવાનું. તમારે ઓસ ચડી ગયો છે, એકવાર સરસ ચેક કરી લેજો. આટલી ગ્રેવી વાળું શાક ને રાખવાનું છે. હું તમને બતાવું, નજીકથી જ બતાવીશ. કેમેરો તો ના, હું અહીંયા જ લઈ આવું, તમે ન લાવવાનું. છે ને એકદમ કલર પણ સરસ આવ્યો છે અને શાક સરસ થયું છે. તો આ શાક છે ને હંમેશા થોડું રસાવાળું હોય છે. જો ચલો, તો ગરમા ગરમ ભાત જોડે એકદમ સરસ ટેસ્ટી, કાંદા લસણ ન ખાતા હોય તેના માટે બેસ્ટ એવું સરસ મજાનું એક શાક બનાવ્યું છે. કાશ્મીરી દમ આલુ તમે ચોક્કસથી આ રીતે બનાવી શકો ગરમા ગરમ ભાતની જોડે ખાવા માટે. તો તમે જોઈ શકશો એકદમ ટેસ્ટી સરસ મજાનું ગ્રેવી વાળું શાક અને રાઈસ. તમે ન બનાવ્યા હોય તો ચોક્કસ બનાવજો આ રીતે. જ્યારે તમે ડુંગળી લસણ એકે વસ્તુનો ઉપયોગ ન કરતા હોય તો કાશ્મીરી દમ આલુ હંમેશા થાય છે, એકદમ ટેસ્ટી હોય છે. કોઈ પણ એવા ગરમ મસાલાનો ઉપયોગ નથી હોતો અને નોર્મલ હોય છે. તો તમે પણ જરૂર આ રીતે ઘરે બનાવજો અને ટેસ્ટી લાગશે. તો જો